સ્વામીના સમાગમે શુક સ્વામી. આજ અરસામાં શુકાનંદ સ્વામી સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવતા હતા. ત્યારે તેમની સાથે તેમના શિષ્ય સાધુ હરિસ્વરૂપદાસજી પણ હતા. રસ્તામાં સેંજળના દરબાર માણસિયા ખુમાણે શુક સ્વામી તથા તેમના સાધુને રોકાવાની તથા જમીને જવાની બહુ જ તાણ કરી, પણ હરિસ્વરૂપદાસ ન માન્યા. આથી માણસિયા ખુમાણને બહુ જ ખોટું લાગ્યું. પછી જ્યારે જૂનાગઢ આવ્યા અને સ્વામીએ આ વાત જાણી એટલે સ્વામીએ તેને બહુ ઠપકો આપ્યો અને હરિસ્વરૂપદાસને હદ પાર વઢ્યા અને કહ્યું, જ્યારે હરિભક્તોને કચવાવવા હતા ત્યારે વડતાલથી નીકળવું નહોતું. હરિભક્તો બિચારા શ્રીજી મહારાજના લાડીલા જાણી મહિમા સમજે અને આપણે તેની ગણતરી નહીં તે કેવું કહેવાય? હરિસ્વરૂપદાસને સ્વામીના આ ઠપકાથી બહુ જ દુઃખ લાગ્યું અને તેથી તેમણે શુક સ્વામીને નિત્યે સ્વામી વિશેના અસદ્ભાવના શબ્દો કહેવા માંડ્યા. પવિત્રાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામીને પણ આ સંગની અસર થઈ. અમે જ્યારે હુતાશનીના સમૈયા ઉપર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા ત્યારે આ તેજોદ્વેષથી સાધુઓએ આચાર્ય મહારાજને આ વાત કરી અને કહ્યું, સોરઠમાં તો સ્વામી સાક્ષાત ભગવાનની પેઠે પૂજાય છે. વળી બીજા પણ કેટલાક કાગળો આચાર્ય મહારાજને એવા જ અસદ્ભાવના મળ્યા. આથી સર્વેએ મળી નક્કી કર્યું, સ્વામીને ઠપકો દેવો અને પ્રાગજી ભગત પાસે એમ કહેવરાવવું કે મારી પાસે કાંઈ નથી, હવેથી સ્વામીનો મહિમા નહીં કહું અને કોઈને પ્રાયશ્ચિત નહીં આપું. આવો ઠરાવ કરી સર્વે સમૈયાની રાહ જોઈ બેઠા. જૂનાગઢમાં સૌ 7 દિવસ રહ્યા. તે દરમિયાન એક દિવસ ભાડેર ગામના મોતીભાઈ આચાર્ય મહારાજના દર્શન કરવા આવ્યા હતા. તે ચોકમાં બેસી ભગતજીની વાતો સાંભળતા હતા. ત્યારે ભગતજીએ તેના અંતરનું પાપ જાણી સ્વામી પાસે લઈ જઈ તેને પ્રાયશ્ચિત અપાવ્યું. તે વાત પવિત્રાનંદ સ્વામીના જાણવામાં આવી એટલે તેમણે ભગતજીને બોલાવીને કહ્યું, કેમ તે અધિકાર વગર પ્રાયશ્ચિત આપ્યું? ત્યારે ભગતજીએ તેમને કહ્યું, મેં તો સ્વામીની આજ્ઞાથી કર્યું છે, માટે મને શું કહો છો? સ્વામીને કહો. એટલી વાત કહી. પરંતુ તેઓ તો બહુ જ ગુસ્સે થયા એટલે ભગતજીએ તેમને વિનય કરી સેવા કરી રાજી કરી દીધા. બીજે દિવસે સ્વામીએ ભગતજીને કહ્યું, પ્રાગજી, પવિત્રાનંદ સ્વામીને આ સ્વરૂપની વાત કરીશ? ત્યારે ભગતજી કહે, આપની આજ્ઞા હોય તો કરું. પછી ભગતજીએ નક્કી કર્યું કે પવિત્રાનંદ સ્વામીને સ્વામીના સ્વરૂપની વાત કરવી. સહજાનંદ સ્વામીનો કર્યો પણ વિમુખ નહીં થાઉં. તે જ રાત્રે ભગતજી રઘુવીરચરણ દાસને આસને બેસીને સ્વામીના પ્રભાવની વાતો કરતા હતા અને રાતના લગભગ 12 વાગી ગયા હતા. એ વખતે ભગતજી ગઢડા પ્રથમ પ્રકરણ 71મું વચનામૃત કઢાવી સ્વામી અક્ષર છે એવું પ્રતિપાદન કરતા હતા. એટલે પવિત્રાનંદ સ્વામી જે ત્યાં સૂતા હતા તેમણે કંટાળીને કહ્યું, એલા પ્રાગજી, 12 વાગ્યા, હવે તો અક્ષરનું સાલ મૂક. એ સાંભળી ભગતજી ધીમે રહીને તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું, સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, માટે તેમને મન, કર્મ, વચને જો સેવશો તો પોતા જેવા કરશે અને શ્રીજી મહારાજ વશ થશે. તે સાંભળી પવિત્રાનંદ સ્વામી એકદમ ખીજાયા અને પાસે પડેલી પોતાની લાકડી પછાડી બોલ્યા, તું ક્યાંથી આવ્યો મને સ્વામીનું સ્વરૂપ સમજાવવા વાળો? એટલે ભગતજીએ કહ્યું, દેડકા તો બહુ ડામ્યા પણ મળ્યો નહીં મણિધર. વરતાલમાં દેડકા જેવા ધામને તમે દાબી દીધા છે, પણ આ ગુણાતીતાનંદ સ્વામી તો મણિધર છે, માટે તેમનો દ્રોહ કરવો રહેવા દ્યો.
આથી પવિત્રાનંદ સ્વામી વધારે ખીજાયા અને ઊભા થઈને તેમણે કહ્યું, અલ્યા હું દેડકો ને તું મણિધર, હવે તું જોઈ લેજે. આ મારી સામું બોલ્યો છું, પણ તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં. તે સાંભળી ભગતજી હસ્યા અને કહ્યું, સ્વામી, તમે તો મને શું વિમુખ કરશો? હવે તો શ્રીજી મહારાજ મને વિમુખ કરવા ધારે તો પણ હું થાઉં તેવો નથી રહ્યો. કારણ કે પારસમણીનું કરેલું સોનું પાછું પારસમણી થકી પણ લોઢું કદી થતું નથી. આ લોકમાં કદાચ દેખાવ માત્રે બોલો અને કરો, પણ બીજું કશું વળે નહીં. એટલે પવિત્રાનંદ સ્વામીનો ગુસ્સો હદ પાર વધ્યો. સ્વામી પણ તે વાત સાંભળી ત્યાં પધાર્યા અને ભગતજીને કહ્યું, પ્રાગજી, સ્વામીને પગે લાગીને માફી માગ. એટલે ભગતજીએ પવિત્રાનંદ સ્વામીને દંડવત કરી માફી માગી, પણ તેમણે તો તેના સામું જોયું નહીં. પછી સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજી તમારી માફી માગે છે. એટલે પવિત્રાનંદ સ્વામી ઉલટું જોઈને બોલ્યા, એને ને મારે આ ભવમાં ભેગા બેસવું નથી. તે સાંભળી ભગતજી હસ્યા અને બોલ્યા, જો મેં ગુણાતીતાનંદ સ્વામી સેવ્યા હશે અને સ્વામી જો મૂળ અક્ષર છે તો તમારી જ ભેગા બેસીને કથા વાર્તા કરવી છે અને જેવું છે તેવું જ્ઞાન કરવું છે. પછી સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને શાંત કર્યા અને સુવાડ્યા અને ભગતજીને પણ ત્યાંથી પોતાની સાથે લઈ ગયા. સ્વામીએ પોતાને આસને ભગતજીને બેસાડીને કહ્યું, પ્રાગજી, તું ખરો માથા વિનાનો થયો છે. માથા વિનાનો જે થાય તેનાથી જ પ્રગટ ભગવાનને પ્રગટ સાધુ સેવાય અને રાજીપો મેળવાય. બીજાથી શું થાય? એમ પોતાનો અનેક ગણો રાજીપો ભગતજી ઉપર સ્વામીએ બતાવ્યો. રાઠોડ ભક્તોને સ્વામીના ચરણ સ્પર્શનો નિષેધ. સ્વામીએ પ્રાગજી ભગતનો ઉઘાડો પક્ષ લીધો અને તેને કંઈ ઠપકો ન આપ્યો. એટલે પવિત્રાનંદ સ્વામીને સ્વામી વિશે ઘણું ખોટું લાગ્યું અને બીજે દિવસે સભામાં તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજીને અંતર્જામીપણું આપ્યું તે સારા સારા માણસોના મનના સંકલ્પો કહે છે અને લાજ પાડે છે. માટે આવા હલકા પાત્રને ઐશ્વર્ય અપાય? ત્યારે સ્વામી બોલ્યા, એણે મારી બહુ જ સેવા કરી અને અખંડ ભજન કર્યું અને ત્યાગ તપ રાખ્યા, તેથી મારું હૈયું હાથ રહ્યું નહીં અને હાથ છૂટી બલા થઈ ગઈ. એ વાત સાંભળીને પવિત્રાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં, પરંતુ સ્વામીને બે શબ્દો કહેવાનો ઉભરો હતો. તેથી સભામાં વાત કરી, સ્વામી, તમે ધર્મામૃતની વાતો કરો છો, પણ તમારે ત્યાં જ ખોજા ભગત અને રાઠોડ ભગત તમને આવીને પગે અડે છે, માટે એ ન અડે એવો બંદોબસ્ત કરો. ત્યારે સ્વામીએ કહ્યું, બહુ સારું. બીજે દિવસે મહુવા તથા ગોંડલના રાઠોડ હરિભક્તોની એકાંતિક મંડળી જૂનાગઢ આવી અને સ્વામીને પગે લાગવા તેઓ સૌ આવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, કોઈ પગે અડશો નહીં, આ પવિત્રાનંદ સ્વામીએ બંધી કરી છે. ત્યારે તે હરિભક્તો બોલ્યા, ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજના ચરણનો સ્પર્શ અમો કરતા હતા, માટે આ નવો બંદોબસ્ત હોય નહીં. એ સાંભળી સ્વામી કહે, તમારે બહુ પ્રેમ હોય તો હાથે અડો, પણ પગે અડવાની તો તેમણે બંધી કરી છે, માટે નહીં અડવા દઉં. એમ કહી લાંબો હાથ કર્યો. તેથી સૌ સ્વામીના હાથનો સ્પર્શ કરી અતિ શાંતિ પામ્યા. આ જોઈ સભામાં બેઠેલા ભગવત પ્રસાદજી મહારાજ તથા બીજા સદ્ગુરુઓ ખૂબ હસ્યા અને મહારાજ બોલ્યા, અહો, જોગીની કળા તો અલૌકિક કહેવાય. સ્વામીને ઠપકો આપવાનું મોકૂફ. આચાર્ય મહારાજ અહીં 7 દિવસ રહ્યા અને હુતાશનીનો સમયો કર્યો.
આ સમયા ઉપર સોરઠ દેશના તમામ સત્સંગીઓ જૂનાગઢ આવ્યા હતા અને મહારાજ રહ્યા એટલા દિવસ જૂનાગઢ રહ્યા. એટલે સ્વામીને વિશે અપાર હેત અને નિષ્ઠાવાળા હરિભક્તોની હાજરીમાં સ્વામીને ઠપકો દઈ શકાયો નહીં. ભગતજી પણ સ્વામી પાસે અગર ચોકમાં વાતો કરવા બેસે અને સર્વ હરિભક્તો ભગતજીની વાતો સાંભળે. સમૈયામાં આવેલ હજારો હરિભક્તો ભગતજીનો અપાર મહિમા જાણી તેમને દંડવત પણ કરે. આથી સાધુઓને બહુ બળતરા થઈ, પણ કોઈ બોલી શક્યું નહીં. એમ સર્વેની મનની મનમાં રહી અને સમૈયા બાદ સૌ વિખરાઈ ગયા. બીજો અક્ષર હશે તો તેને અને મારે સમજવાનું છે. આ અરસામાં એક દિવસ સ્વામી ભંડારમાં જમવા જતા હતા. ત્યાં હિન્દુસ્તાની સાધુ કેશવજીવનદાસે સ્વામીને ચાલતા ઊભા રાખી કહ્યું, સ્વામી, મને આપનો વિશ્વાસ છે, માટે એક ખુલાસો કરો. સ્વામીએ કહ્યું, કહો, શું ખુલાસો જોઈએ છે? તેમણે કહ્યું, સ્વામી, મને તો ગોપાળાનંદ સ્વામીએ આપ અક્ષર છો એ સમજાવ્યું છે. વળી અહીં આ પ્રાગજી ભક્ત પણ આપને અક્ષર કહે છે. ત્યારે વળી બીજા ગોપાળાનંદ સ્વામીને અક્ષર કહે છે. તો કોઈ બ્રહ્મમુનિને અક્ષર કહે છે અને કોઈ મૂળજી બ્રહ્મચારીને અક્ષર કહે છે. માટે સાચું શું છે? ત્યારે સ્વામી કહે, તને મારો વિશ્વાસ છે તો તું મને અક્ષર માન્ય. હું જ મૂર્તિમાન અક્ષર છું. બીજા કોઈ અક્ષર હોવાનો દાવો કરતા હશે તો તેને ને મારે કજ્યો છે, પણ તું મને અક્ષર માન. સ્વામીએ આ પ્રમાણે નિધડક રીતે તેને કહ્યું એટલે કેશવજીવનદાસની સર્વ શંકા ટળી ગઈ. તેને સ્વામી અક્ષર છે તે નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. વરતાલમાં ચૈત્રી સમયો. સંવત 1921નો ચૈત્રી સમયો પાસે આવતો હતો. તેથી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ વરતાલ જવા તૈયાર થયા. સ્વામી પણ તેમની સાથે વરતાલ જેવા સંતો હરિભક્તોની સાથે નીકળ્યા. સ્વામી આચાર્ય મહારાજ સાથે વરતાલ પહોંચ્યા. આ સમયા ઉપર ચરોતર તેમજ કાનમ વાકડના અનેક ગામોના હરિભક્તો આવ્યા હતા. આચાર્ય મહારાજ પણ સ્વામીની વાતો સાંભળવા આવતા. પ્રાગજી ભક્ત પણ ઉઘાડે છોગે સ્વામીના મહિમાની વાતો કરતા. તેથી વરતાલ દેશમાં ચરોતર, કાનમ, વાકડ આદિ તમામ સ્થળે સૌને ખબર પડી કે સ્વામીએ તેમનું તમામ જ્ઞાન પ્રાગજી ભક્તને આપી દીધું છે. સમયો પૂરો કરીને સ્વામી વરતાલથી નીકળ્યા. ત્યારે હજારો હરિભક્તો સ્વામીને વળાવવા સારું સાથે આવ્યા હતા. ચાલતા ચાલતા સૌ સ્વામીને ધોતિયા ઓઢાડતા હતા. કેટલાક ધોતિયા રસ્તામાં પડતા. તે બે સાધુઓ ગાડામાં નાખી દેતા. લગભગ 7,000 થી 8,000 ધોતિયા થયા અને 2 ગાડા ભરાયા. સૌ સ્વામીને મહેડાવ સુધી વળાવવા આવ્યા. સ્વામી પ્રત્યે હરિભક્તોને કેટલો સદ્ભાવ હતો તે આવા પ્રસંગે જણાઈ આવતું. નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે? સ્વામી મહેડાવ આવ્યા. અહીં સંઘ સાથે રાત રહ્યા. બીજે દિવસે સવારે વરતાલથી વળાવવા આવેલા સંઘને વિદાય આપી સ્વામી ત્યાંથી ચાલ્યા. સોજિત્રા, સિંજીવાડા થઈને ધોલેરા પધાર્યા. રસ્તામાં સૌ સાધુ, પાળા, હરિભક્તોને પ્રાગજી ભક્ત વાતો કરતા હતા. તેમની વાતોમાં ભગવાન અને ભગવાનના સાધુનો મહિમા આવતો હતો. તે સાંભળી માન ગઢવી બોલ્યા, જી, નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે? તે સાંભળી પ્રાગજી ભક્તે કહ્યું, ગઢવી, હું નથી કહેતો, આ તો મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે, મમ ઉર સંત અરુ, મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોઈ. સાધુના અંતરમાં ભગવાન રહ્યા છે
અને ભગવાનના ઉરમાં સાધુ રહ્યા છે. માટે ભગવાનનો મહિમા કહીએ તેમાં સાધુનો મહિમા આવી જાય, અને સાધુનો મહિમા કહીએ તેમાં ભગવાનનો મહિમા આવી જાય. બાકી તો અજ્ઞાન હોય ત્યાં સુધી સંત અને ભગવાન જુદા મનાય. ગઢડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં મહારાજે આ રહસ્ય સમજાવ્યું છે. માન ગઢવી આ સાંભળી મૂંગા થઈ ગયા. સ્વામી ધોલેરાથી નીકળી સારંગપુર પધાર્યા. ત્યાંથી બોટાદ થઈને ગઢડા પધાર્યા. ત્યાંથી વાંકિયા, ગોંડલ, જેતપુર થઈ જૂનાગઢ પધાર્યા.